સરકારી અધિકારીઓ હવે વધુ સારી રીતે જલસા કરી શકશે। સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150% વધારો કરવામાં આવ્યો છે। અધિકારીઓને નાસ્તાનો ખર્ચ 20 ને બદલે હવે 50 રૂપિયા મળશે। અધિકારીઓને બપોર કે રાતના ભોજન માટે 100 ને બદલે હવે 250 રૂપિયા મળશે। નાસ્તા પાણી માટે વાર્ષિક 10,000 રૂપિયાના બદલે 25,000 રૂપિયા ખર્ચ કરી શકશે। ઉચ્ચ અધિકારીઓ આ ઉપરાંત સચિવ કક્ષાના અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આતિથ્ય ખર્ચમાં 150%નો વધારો કરવામાં આવ્યો છે। તો નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ પણ નાસ્તા માટે વધુ ખર્ચ કરી શકશે। એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓને પણ હવે જલસા પડી જશે। તેઓ નાસ્તા અને ભોજન માટે વધારે ખર્ચ કરી શકશે। આ ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર ડીડીઓ કક્ષાના અધિકારીઓના નાસ્તાનો ખર્ચ પણ વધારી દેવામાં આવ્યો છે। કલેક્ટર ડીડીઓ કક્ષાના અધિકારીઓના ભોજનનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે અને આ સાથે જ જિલ્લાના વડા કે ખાતાના વડા માટેના નાસ્તાનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે। સાથે સાથે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3,000 થી વધારીને 7,500 રૂપિયા કરી દેવામાં આવી છે।